હરિ ઓમ તત્સત. ચતુશ્લોકી ભાગવત. બ્રહ્માજી કહે છે, હે ભગવાન, તમારા સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોને હું જાણી શકું એવી મને બુદ્ધિ આપો, અને તમારી આજ્ઞાથી જે સૃષ્ટિ કરું છું તેમાં મને કોઈ પ્રકારનું બંધન ન થાય એવી કૃપા કરો. બ્રહ્માજીની પ્રાર્થના સાંભળીને ભગવાને બ્રહ્માજીને પોતાના યથાર્થ સ્વરૂપનું જે જ્ઞાન આપ્યું તે ભાગવતના બીજા સ્કંદના 9મા અધ્યાયમાં શ્લોક 32થી 35 સુધીનું છે. આ 4 શ્લોકમાં ભગવાન વેદવ્યાસે વર્ણન કર્યું છે. આ 4 શ્લોક ભાગવતનું હૃદય છે, તેથી ચતુશ્લોકી ભાગવત નામે પ્રસિદ્ધ થયું. તો આ ચતુશ્લોકી ભાગવતનો પહેલો શ્લોક. ભગવાન કહે છે, સૃષ્ટિની પહેલાં હું જ હતો. મારા સિવાય ન કોઈ સ્થૂળ ન કોઈ સૂક્ષ્મ હતું, અને ન કોઈ બંનેનું કારણ અજ્ઞાન હતું. જ્યાં આ સૃષ્ટિ નથી ત્યાં પણ હું જ છું. આ સૃષ્ટિ રૂપે જે કાંઈ દેખાય છે, અનુભવ થાય છે, તે પણ હું જ છું. અને સૃષ્ટિના પ્રલયને અંતે જે કાંઈ રહેશે તે પણ હું જ છું. તેના બાદ શ્લોક સંખ્યા 2. ખરેખર જે વસ્તુ નથી છતાં પણ જે કાંઈ અનિર્વચનીય વસ્તુ મારામાં પ્રતીત થઈ રહી છે તે 2 ચંદ્રમાની પ્રતીતિની જેમ મિથ્યા પ્રતીત થાય છે. અને બીજું કે જે વસ્તુ વિદ્યમાન હોવા છતાં આકાશમંડળના નક્ષત્રોમાં રાહુની જેમ પ્રતીતિ થતી નથી તેમ મારી પ્રતીતિ થતી નથી, તે મારી માયા છે. અર્થાત પરમાત્મા અતિરિક્ત જે વસ્તુ ન હોવા છતાં પ્રતીત થાય છે અથવા હોવા છતાં પ્રતીત થતી નથી તે ભગવાનની માયા છે. ત્યારબાદ શ્લોક સંખ્યા 3. જેમ પ્રાણીઓના પંચભૂત રચિત નાના મોટા શરીરોમાં આકાશ વગેરે પંચમહાભૂતો પ્રાણીઓના શરીરોના કાર્યરૂપથી નિર્મિત હોવાને કારણે પ્રવેશ કરે પણ છે, અને પહેલેથી જ તે સ્થાન અને રૂપમાં કારણરૂપે વિદ્યમાન હોવાને કારણે પ્રવેશ નથી પણ કરતા. અર્થાત પંચભૌતિક સ્થાનો અને શરીરોમાં આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ 5 ભૂતો કાર્યની દૃષ્ટિએ શરીરોમાં પ્રવેશ કરે છે, અને કારણની દૃષ્ટિએ શરીરોમાં પહેલેથી જ તે પંચભૌતિક શરીરોમાં હોવાથી તેમાં પ્રવેશ કરતા પણ નથી. તેવી જ રીતે પ્રાણીઓના શરીરની દૃષ્ટિથી હું તેમના આત્મા રૂપે પ્રવેશ કરી રહેલો છું, અને આત્મદ્રષ્ટિથી મારા સિવાય બીજી કોઈ વસ્તુ ન હોવાને કારણે તેમાં પ્રવિષ્ટ થયેલો પણ નથી. અને શ્લોક સંખ્યા 4. આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, આ પ્રમાણે નકારાત્મક નિષેધ પદ્ધતિથી, અને આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આ પ્રમાણે સકારાત્મક અન્વય પદ્ધતિથી એવું જ સિદ્ધ થાય છે કે સર્વાતીત અને સર્વસ્વરૂપ ભગવાન જ સર્વદા અને સર્વત્ર રહેલા છે. જે આત્મા અને પરમાત્માના તત્વને જાણવા ઈચ્છે છે તેને કેવળ એટલું જ જાણવાની જરૂર છે કે સર્વત્ર પરમાત્મા જ છે, અને એ જ વાસ્તવિક તત્વ છે. હવે આ ચતુશ્લોકી ભાગવતની વિશેષ વ્યાખ્યા. જીવ, ઈશ્વર અને માયા આ 3 તત્વ નિત્ય છે. તેમાં ઈશ્વર જે છે તે જીવ અને માયા આ બંનેના શરીરી છે. તેથી જેમ આ પંચભૌતિક શરીરમાં જીવ સર્વત્ર વ્યાપીને રહેલો છે, તેમ પરમાત્મા પણ જીવ અને જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. એટલે જ સૃષ્ટિની 3 અવસ્થામાં, અર્થાત કે સૃષ્ટિથી પહેલાં, સૃષ્ટિ સમયે અને સૃષ્ટિના અંત પછી પણ ભગવાન કહે છે કે હું રહેલો છું. આ ચતુશ્લોકી ભાગવતમાં ભગવાને પોતાની અનંતતા બતાવી છે. જેનો અંત અવધિ ન હોય તે અનંત કહેવાય. પરમાત્મા અવધિઓથી પર છે. નિત્યમ વિભુમ એમ વિભુ પરિમાણ છે. પરમાત્મા સૃષ્ટિના 3 કાળમાં છે, તેથી તેને નિત્ય કહેવાય છે. અને જેનાથી કોઈ વસ્તુ નાની ન હોય તેને અણુ કહેવાય, તેમજ જેનાથી કોઈ વસ્તુ મોટી ન હોય તેને વિભુ કહેવાય.
પરમાત્મામાં આ બંને સંભવે છે. તેથી અણોરણ્યાન મહત્તો મહિયાન છે, અર્થાત પરમાત્મા નાનામાં નાની અને મોટામાં મોટી વસ્તુમાં રહેલા છે. તેથી પરમાત્માનું સર્વવ્યાપિત્વ સિદ્ધ થાય છે. તેવી જ રીતે પરમાત્મા ત્રિવિધ પરિચ્છેદે રહિત હોવાથી, અર્થાત દેશ, કાળ અને વસ્તુ આ ત્રણના પરિચ્છેદે રહિત હોવાથી અપરિચ્છિન્ન અમાપ કહેવાય છે. પરમાત્માને આ દેશમાં છે ને આ દેશમાં નથી એમ કહી શકાય નહીં. કેમ કે મહાંતમ વિભુમાત્માનમ વિભુ અર્થાત સર્વવ્યાપક છે. તેમજ પરમાત્માને આ કાળમાં છે અને આ કાળમાં નથી એમ કહી શકાય નહીં. કેમ કે તે તો નિત્યો નિત્યાનામ એમાં કહ્યા મુજબ ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વ કાળમાં એક સાથે સદાય વિદ્યમાન સનાતન છે. તેમજ આ વસ્તુને બ્રહ્મ કહેવાય અને આ વસ્તુને બ્રહ્મ ન કહેવાય એમ નહીં. કેમ કે તે તો સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા આમાં કહ્યા પ્રમાણે સર્વ વસ્તુઓમાં આત્માપણે વ્યાપ્ત હોવાથી સર્વને બ્રહ્મ કહી શકાય. સર્વ સમાપ્નોતિ તતો અસી સર્વ આ ગીતા વચનમાં અભિવ્યક્ત છે. આવા અભિપ્રાયથી જ પુરુષ એવેદમ સર્વમ, નારાયણ એવેદમ સર્વમ, તત્વમસી અયમાત્મા બ્રહ્મ, વિશ્વમ વિષ્ણુમ, જ્યોતિષી વિષ્ણુર્ભુવ નાની વિષ્ણુ ઇત્યાદિ શ્રુતિ અને સ્મૃતિઓ સર્વને બ્રહ્મરૂપે નિરૂપે છે. આનો ફલિતાર્થ વચનામૃત લોયા 7માં ભગવાન સર્વના કારણ છે અને સર્વના આધાર છે, માટે એ સર્વેને બ્રહ્મ કહ્યા છે. અર્થાત અન્નમય, મનોમય અને વિજ્ઞાનમય બ્રહ્મ કહ્યા છે. પણ એ સર્વ શરીર છે અને એ સર્વેના શરીરી તે ભગવાન છે એમ કહ્યું છે. તથા વચનામૃત લોયા 13માં અને એ નારાયણને લઈને તો જેને વિશે મોટપ કહીએ તેને વિશે સંભવે અને એને લઈને બ્રહ્મા, શિવ, નારદ, સનકાદિક એ સર્વેને ભગવાન કહેવાય એમ કહ્યું છે. તથા વચનામૃત પંચાળા 2 એમાં પરાત્પર એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું એ પ્રકૃતિ પુરુષાદિક સર્વેને વિશે અન્વયપણું છે, માટે એ સર્વે ભગવાન છે. આ વાત દ્રઢ કરવાને અર્થે શ્રુતિ છે જે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન ઇદમ હિ વિશ્વ ભગવાન આ રીતે શ્રીમુખે સપ્રમાણ કહ્યો છે. આ પ્રમાણે સ્વયં ભગવાને બ્રહ્માજીને પોતાનું સર્વવ્યાપકત્વ, અનંતત્વ, વિભુત્વ, નિત્યત્વાદિ સ્વરૂપનો બોધ આપતા કહ્યું છે. હે બ્રહ્માજી, તમે અવિચલ સમાધિ દ્વારા મારા આ સિદ્ધાંતમાં પૂર્ણ નિષ્ઠા કરી લો. આનાથી તમને જુદા જુદા કલ્પોમાં વિવિધ પ્રકારની સૃષ્ટિની રચના કરતા રહીશો, છતાં પણ કોઈ પ્રકારનો તેમાં મોહ નહીં થાય. ઇતિ ચતુશ્લોકી ભાગવત સમાપ્ત.